મેલ મેલ રે આ મમતા હરિની માયા છે મેલ મેલ રે આ મમતા હરિની માયા છે આ હરિની માયા છે કેવું સમજીને તું રે મેલ રે આ મમતા હરિની માયા ये हरिनी माया છે હું સમજીને તું રે મેલ મેલ રે યા મમતા હરિની માયા છે હે ભમર ફૂલમાં ગૂંથા હે ભમર ફૂલમાં ગૂંથાય કોમળ પત્તીના છૂટાય કોમળ પત્તીના છૂટાય એની અંદર એ મચાય હરિની માયા એની અંદર એ મરી જાય એવી હરિની માયા છે આ હરિની માયા છે હું સમજીને તું રે મેલ રે આ મમતા હરિની માયા ये हरिनी माया છે હે હું સમજીને તું રે મેલ મેલ રે આ મમતા હરિની માયા છે મેલ મેલ રે આ મમતા હરિની માયા છે ભમર ફૂલમાં ગૂંથાય કોમળ પત્તી ના ચૂટાય ભમરો વાહનું લાકડું કોણું પાડીને મહી પહેરી જાય ભમર વાહના લાકડાની મય ગમે તેવું લાકડું હોય તોય કોણું પાડીને ભમરો મહી બેહી જાય પણ કમળ ઉપર બેઠ્યા પછી એ કમળ બીડાઈ ગયા પછી એનું કોણું પાડીને બહાર નીકળી જવું એવું એને થતું નથી લાકડું વેરી નાખે છે પણ એ કમળનું ફૂલ વેરી શકતો નથી ધોન રાખજો પાછા પેલા ભમરાની વાતો નહીં પેલા કમળની વાતો નથી આ સંસારના કઈક સુખ એવો છે કમળ જેવો એની ઉપર બેઠેલો આ મનરૂપી ભમરો જે મય ફસાયો છે હે કમળનો નિયમ છે હોજ પડે એટલે બીડાઈ જાય અને દાડો ઉગે સૂર્ય ઉગે એટલે પાછું ખુલી જાય આ કમળનો નિયમ આ ઉઠો હવે ઉગ્યો દાડો ઓઢેલી ગોદડી કાઢો આ દાડો ઉગ્યો છે હવે જે 5 તત્વની ગોદડી ઓઢી છે એને કાઢો એ ભમર ફૂલમાં ગૂંથાય કોમળ પત્તી ના છૂટાય એની અંદર એ મરી જાય એવી પરમાત્માની આ માયા છે અને આ માયાએ કઈક ને ઠગી લીધા છે આ માયાએ કઈક ને ઠગી લીધા છે અને એની મય જે આવી ગયા એ માયામાં જે ભરમાઈ ગયા એ કોમથી ગયા કશાય દાવના રહ્યા તો અવરે ગણી જુઓ માયા કઈ કઈ છે આ જે દેખાય છે બધી માયા છે આ જે દેખાય છે આ બધી પરમાત્માની માયા છે હવે 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 વિચારી જુઓ કેટલી બધી માયા પથરાઈને પડેલી છે હે છે કે નહીં પણ જો આમાંથી નીકળવું હોય તો જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કર્મ કાંડ આ કશું કોમમાં આવવાનું કેમ કે આ બધું તો આપણો બાપે કરતો હતો એનોય બાપ કરતો હતો નાના દીવા અગરબત્તી વાળું આપણો બાપ કરતો હતો કે નતો કરતો મંદિર વાળું નારિયેળ ફોડવાનું બાધા આખડીઓ રાખવાનું નિવેદ ભરવાનું હુખડીઓ ધરાવવાનું આ બધું આપણા વાળા કરતા હતા ને આપણે કરીએ છીએ પણ જો આનો અંત લાવવો હોય તો એક માજી બેઠા બેઠા ગોદડું કરવા બેઠો નવું ગોદડું બનાવવું કે કાલ વેવાઈ આવવાના છે
હમ 8 વાગ્યાનું ગોદડું નાખવાનું, દોરા નાખવાનું ચાલુ કર્યા, નવો ગોદડું બનાવ્યું. હમ 8 વાગ્યાના ગોદડામાં દોરા નાખવાના ચાલુ કર્યા, હોજના 5 વાગ્યા પણ ગોદડું પૂરું થયું નહીં. માજીએ વિચાર કર્યો કે હમ ચા પીને તરત બેઠી હતી અને આખો દાડો દોરા નાખ્યા, દોરા ગયા કઈ? નિરાશ થઈ ગયા, જવાબ મળ્યો નહીં. આ દોરા ગયા કઈ, એનો રસ્તો ના મળ્યો. એટલે સુડ મૂળ આમ દાઢી તો